પટનામાં કામ પરથી છૂટા કરી દેવાયેલા સર્વે કર્મચારીઓને 550 જેટલા સર્વે કર્મચારીઓ ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નિવાસ સ્થાને ઘેરાવ કર્યો હતો અને દેખાવ કરતી વખતે પોલીસે તેઓને સમજાવવાની કોશિશ કરી, પણ ન સમજતા આખરે પોલીસે લાઠીચાર્જ કરીને તમામ કર્મચારીઓને ત્યાંથી ભગાવી દીધા હતા। બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓ ગુસ્સામાં છે અને તેમની માંગણીઓ માટે સતત તેઓ વિરોધ કરી રહ્યા હતા। બિહારના પટનામાં વિરોધ પ્રદર્શક કરી રહેલા સર્વેક્ષણ અમીન પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। આ તમામ લોકો ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ખુલાસો કરવા છતાં જ્યારે વિરોધીઓ તેમની માંગ પર અડગ રહ્યા અને ઘર ખાલી ન કર્યું ત્યારે પોલીસે લાઠીનો ઉપયોગ શરૂ કર્યો। બિહારની રાજધાની પટનામાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર ધરણા પર બેઠેલા અમીન પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। તમને જણાવી દઈએ કે તેઓ અમીનને પદ પરથી હટાવવાનો વિરોધ કરી રહ્યા હતા। સર્વે બિલ્ડિંગની બહાર તમામ અમીનોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જ્યારે લાંબા સમય સુધી સમજાવવા છતાં આંદોલનકારીઓ ન સમજતા પોલીસે બળપ્રયોગ અને લાઠીચાર્જ કરી વિરોધ કરી રહેલા તમામ અમીનોને હટાવી દીધા હતા। તમને જણાવી દઈએ કે સર્વેક્ષણ અમીન્સે પટનાની જમીન અને મહેસૂલ ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું। આ પછી તેઓ પટના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના ઘરની બહાર પહોંચ્યા। તેઓ તેમની માંગણીઓને લઈને લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો। ત્યારબાદ બધા વિખેરાઈ ગયા હતા। 13 જૂનના રોજ સર્વેયર અમીનને તેમના પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતા। તે જ સમયે જમીન અને મહેસૂલ વિભાગે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલીને સર્વે અમીન પાસેથી સેવા ન લેવા જણાવ્યું હતું, જે બાદ સર્વેક્ષણ અમીન નારાજ થયા હતા અને પટનામાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। 550 સર્વેયર અમીનની જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 4 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર સેવા આપ્યા બાદ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। સરકારના આ નિર્ણયથી સર્વેયરોમાં રોષ જોવા મળી રહ્યો છે। પટનામાં વિરોધીઓએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું। આ જ ક્રમમાં નાણાં મંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસ સ્થાને પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે લાઠીચાર્જ કરીને તમામ વિરોધ કરી રહેલા અમીનોને હટાવી દીધા હતા।